અંકલેશ્વરમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે। ખાસ કરીને ભાલિયા ચોકડી સતત હળવો ટ્રાફિક હોય તો પીક અવર્સમાં ચક્કાજામ સર્જાય છે। આ પાછળનું એક કારણ છેલ્લા 4 મહિનાથી રાજપીપળા ચોકડી અને જીઆઈડીસીને જોડતો સદાનંદ હોટેલ માર્ગ બંધ કરીને તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આરસીસી રોડને લઈ કામગીરી લાંબી ચાલી રહી છે, ત્યારે હાલ વધતા જતા ટ્રાફિક લોડ વચ્ચે વાહન ચાલકોને આંશિક રાહત આપવા માટે નોટિફાઈડ વિભાગ દ્વારા આ માર્ગ પરનો એક તરફનો ડબલ વે રોડ હાલ શરૂ કરવામાં આવ્યો છે, જેથી ટ્રાફિકનું ભારણ ઓછું કરી શકાય। રાજપીપળા ચોકડી અને જીઆઈડીસી તેમજ ઝઘડિયા જીઆઈડીસી અને એકતાનગર સ્ટેચ્યુ પાર્કને જોડતો માર્ગ કડીરૂપ માર્ગ હોવાથી સતત ટ્રાફિકથી ધમધમતા જોવા મળતો હોય છે। જો કે 4 મહિના બાદ હાલ આંશિક માર્ગ ખુલ્લો કરતા વાહન ચાલકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને હળવી રાહત મળી હતી।